હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું તમારો બધાનો વાલો મોહિત સર આવી ગયો છું. વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે જણાવીશ કે ભાઈ એ દિવસ કે જ્યારે મારા ડાબા હાથમાં સિરિંજ હતી, સોય હતી, મને ગ્લુકોઝના બાટલા ચડી રહ્યા હતા અને એના મહિના પછી જ ગણિતની એક્ઝામ હતી, છતાં પણ આ બધી કપરી પરિસ્થિતિમાં મલેરિયા જેવા ગંભીર રોગમાં પણ જજુમી અને જો પ્રોપર મહેનત અને પ્રોપર સ્ટ્રેટેજી સાથે હું કઈ રીતે 2010 માર્ચમાં લાવ્યો 98 માર્ક 100 માંથી. આજે હું તમારા બધાનો વાલો મોટો ભાઈ મોહિત સર આવી ગયા છે પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલના ઓસમ પ્લેટફોર્મ પર તમારી સાથે શેર કરવા એ વાત કે જે ખૂણે ખૂણે બેઠેલો એ દરેક વિદ્યાર્થી જે ગ્રામ્ય વિસ્તારમાંથી કે શહેરમાંથી આવે છે તમામ માટે આજનો આ વિડિયો બની રહેવાનો છે. કંઈક હટકે મારા દોસ્ત. તો તું અહીંયા આવ્યો છે તે પણ નક્કી કરી લીધું છે તો 10 માં તારે પણ 98 નહીં 3 આંકડા વાળા 100 માંથી 100 માર્ક્સ લાવવા છે. તારા સિનિયરે તો કરી બતાવવાના છે, તારે પણ કરી બતાવવું છે મે 2027 માં. તો ચાલ મારા દોસ્ત શરૂ કરીએ આજની આ જબરજસ્ત જર્નીને. તો આજે આપણે જોવાના છીએ કે ભાઈ મેં મારા દરમિયાન હું જ્યારે ભણતો હતો ત્યારે મેથ્સમાં કઈ રીતે મહેનત કરી અને હું પહોંચ્યો આ ટાર્ગેટ સુધી. હવે મારા વિદ્યાર્થીઓ 100 માંથી 100 ના ટાર્ગેટે કેમ પહોંચશે? તો આ બે વાત હું તારી સાથે ચર્ચા કરીશ. તો સૌથી પહેલા દોસ્ત હું તને જો મારી વાત કરું તો હું છે ને મારા દોસ્ત મારી એક વસ્તુ મેથ્સ માટે બહુ પરફેક્ટ હતી. એ શું હતી ખબર છે દોસ્ત? કે મારે ધારો કે આજે મારા ક્લાસમાં મેથ્સમાં જે ચેપ્ટર ચાલવાનું છે, માની લે કે હાલ આપણે ફર્સ્ટ લેક્ચર શરૂ કરેલો ચેપ્ટર 14 સંભાવના, તો હું એક દિવસ પહેલા એ જ પ્રકરણની સમરી, બરાબર છે, સમરી એ વાંચીને જતો અને સાથે જ સાથે દોસ્ત જે આ બ્લુ લાઈનમાં જે સૂત્ર આપેલા છે, જે વાક્ય આપેલા છે ટેક્સ્ટ બુકમાં, બરાબર છે, એને હું અંડરલાઈન કરી લેતો અને એક્ઝામ પહેલા એવી સ્ટ્રેટેજી રાખતો કે એટલીસ્ટ હું એને તો જોઈને જાઉં. અને એમાંથી મારા દોસ્ત અને સૌથી અગત્યની વાત મારી પોતાની જે રફ બુક કયો, પાકી બુક કયો, ઘણા એને ફેર બુક કહે છે, ઘણા એને ક્લાસ બુક કહે છે. તો એ ક્લાસ બુકમાં જે મારા દોસ્ત ઉપર જે જગ્યા આપેલી હોય ને હાંસિયાની, જે વ્હાઈટ કલરની ખાલી હોય, અહીંયાથી લાઈન શરૂ થાય અને એની ઉપર આવો હાંસિયાની આ જે ખાલી જગ્યા હોય ને, તો હું અહીંયા એ અગત્યનો એ દાખલો એને હું ટીક માર્ક કરીને રાખતો. બરાબર છે, એને હું મસ્ત રીતે ટીક માર્ક કરીને રાખતો દોસ્ત. અને જ્યારે પણ મારી કોઈ પણ પ્રકરણની ટેસ્ટ આવવાની હોય, એક પ્રકરણ હોય કે બધા જ પ્રકરણ ભેગા હોય, ત્યારે હું આ ત્રણેય વસ્તુને રિફર કરતો અને ભાઈ ખાસ વસ્તુ લખીને પ્રેક્ટિસ કરતો. અને તમને વિશ્વાસ ન આવે તો એક વાત કહી દો કે મારી જ્યારે તમારી બી પરીક્ષા હશે ત્યારે આગળના દિવસોમાં 1 કે 2 દિવસની રજા આવશે, તો આખા દિવસમાં પહેલા પ્રકરણના પહેલા પેજથી લઈને છેલ્લા પ્રકરણના છેલ્લા દાખલા સુધીના એ તમામ દાખલાની ચર્ચા હું ગણીને કરતો. અને એવા પ્રશ્ન કે જે મેં સ્ટાર કરીને ટીક કરીને રાખેલા હોય, એને તો ખાસ ગણતો, કારણ કે જે પહેલી નજરમાં મને આવડી ગયેલા છે જાતે ગણવાથી, એ દાખલા તો મને હંમેશ માટે આવડવાના જ છે. પણ જે દાખલો મેં પહેલી વાર કર્યો અને મને એથી આવડ્યો, તો એના માટે મારે પરીક્ષાના આગલા દિવસેની પ્રેક્ટિસ કરવાની જરૂર રહેતી. અને આજ થકી હું અચીવ કર્યો મારા દોસ્ત 98 આઉટ ઓફ 100 માર્ક્સ. અને હું તને અચીવ કરાવીશ મારા દોસ્ત 100 આઉટ ઓફ 100 માર્ક આ રીતે. બરાબર છે મારા દોસ્ત? આટલી વસ્તુ છે. જો તે તારા સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બેઝિક મેથ્સ હોય, એમાં ફોલો કરી લીધી તો હું તને પ્રોમિસ આપું છું, તને 100 માંથી 100 લાવતા કોઈ નહીં રોકી શકે. બીજી વાત, 1 મહિના પહેલા તારા મોહિત સરને એક્ઝામના 1 મહિના પહેલા થઈ ગયેલો મેલેરિયા,
ત્યારે સ્કૂલમાં મોડેલ ટેસ્ટ ચાલતી હતી, બધા વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા હતા અને હું પડ્યો તો હોસ્પિટલના બેડમાં. મને ડાબા હાથમાં અહીંયા સોય હતી કે જ્યાંથી ગ્લુકોઝના બાટલા મને ચડી રહ્યા હતા. તો આ કપરા સમયમાં મારી પાસે નહોતો લખીને પ્રેક્ટિસ કરવાનો સમય, છતાં પણ મેં એક્ઝામ એટેન્ડ કરી. 4 માર્કના એક દાખલામાં ત્યારે ધોરણ 10 માં મારા દોસ્ત આજે ભાગાકારની અવયવવાળી રીત આવતી એના એક દાખલામાં ભૂલ હતી જે આઈડેન્ટિફાઈ કરીને બતાવી. અને દોસ્ત એક પરીક્ષામાં તારા સરે અચીવ કરેલા કેટલા 93 આઉટ ઓફ 100 માર્ક્સ. તો આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? અગાઉ કરેલી મહેનતમાંથી. તો આવી કપરી પરિસ્થિતિ તારી સાથે બને તોય ગભરાવાની જરૂર નથી. બી હેપી, એક્સેપ્ટ ઇટ. અગાઉ કરેલી મહેનત પાછળ આપને કામ લાગવાની જ છે. અને તને તારો ટાર્ગેટ આ વખતે 100 માંથી 100 અચીવ કરવા તારો મોટો ભાઈ આવી ગયો છે પીડબ્લ્યુ ગુજરાતી. તારે અચીવ કરવો છે તો લખ યસ સર આઈ એમ રેડી. તો બસ બચ્ચો, આ સુધી આપણી ચર્ચા હતી. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી હસતો રહેજે, આનંદમાં રહેજે. થેન્ક યુ.